નમસ્કાર. ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપને જણાવી દઈએ કે તારીખ 13 અને તારીખ 15ના રોજ રાજ્યના અનેક જિલ્લા અને તાલુકામાં મિની વાવાઝોડું અને આ મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થયો હતો. આ વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેતીના પાકને નુકસાન થયું હતું અને તેમાં એક સૌથી વધારે નુકસાન હતું સુરેન્દ્રનગર જિલ્લામાં. સુરેન્દ્રનગર અને તેની આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાને કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે. આપને જણાવી દઈએ કે રાજ્ય સરકારે કહ્યું છે કે જે પણ ખેતીના પાકને નુકસાન થયું છે તેનો સર્વે કરવામાં આવ્યો છે અને રિપોર્ટના આધારે આ વળતર આપવામાં આવશે તે રાજ્ય સરકાર નક્કી કરશે. પણ સુરેન્દ્રનગરના ખેડૂતોનું કહેવું છે કે ખાસ કરીને સુરેન્દ્રનગરમાં આપને જણાવી દઈએ કે બાગાયતમાં સરગવા, દાડમ, લીંબુ જેવા પાકને ભારે નુકસાન છે. મહિનાઓની મહેનતથી જે પાકને ઊભો કરવામાં આવ્યો હતો ત્યાં વાવાઝોડાને કારણે તેનું ધોવાણ થયું છે. એટલું જ નહીં, તેની સાથે ખેડૂતોને કહેવું છે કે કોઈ પણ સર્વેની કામગીરી અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવી નથી. રાજ્ય સરકાર સર્વેની વાત કરે છે પણ અમારા સુધી કોઈ સર્વેના અધિકારીઓ આવ્યા નથી. આપને તે પણ જણાવી દે કે સુરેન્દ્રનગર અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી ખેડૂતોને કોઈ પણ નુકસાન થયું હોય કુદરતી આફતથી તેનો એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી તેવો આરોપ પર અહીંના ખેડૂતોએ લગાવ્યો છે અને તેને કારણે અહીંના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. કે કિસાન કોંગ્રેસના જે ચેરમેન છે ગુજરાતના તે રામકુભાઈ કપરાડાએ આરોપ લગાવ્યો છે કે ફક્ત સર્વેની વાતો કરવામાં આવે છે પણ સર્વેનું વળતર આપવામાં આવતું નથી. છેલ્લા 4 વર્ષથી રાજ્ય સરકાર સરકારી સહાયના નામે સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે ઠગાઈ કરી રહી છે. આપને જણાવી દઈએ કે ખેડૂતોના ખેતર સુધી સર્વે કરવામાં ન આવતા રામકુભાઈ કપરાડાએ આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારની માનસિકતા ખેડૂત વિરોધી છે. આપને કહી દઉં કે આ વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે કહેવાય છે કે સુરેન્દ્રનગરના ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. જેવી રીતના જૂનાગઢમાં તાલાળા, વેરાવળ છે ત્યાં કેરીના પાકને નુકસાન થયું, કોઈ જગ્યાએ ઘઉંને નુકસાન થયું, બાજરીને નુકસાન થયું, તલને થયું. એ જ રીતના સુરેન્દ્રનગરમાં સરગવા, દાડમ, લીંબુની ખેતી મોટા પાયે હવે ખેડૂતો કરે છે. પણ અચાનક આવેલા વરસાદથી ખેતરોના પાક ધોવાઈ ગયા. એની સાથે મિની વાવાઝોડાથી વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા. તેથી સુરેન્દ્રનગરના ખેડૂતોનું કહેવું છે કે જો રાજ્ય સરકાર વળતરની વાત કરતી હોય તો અમારા સુધી તો હજી સર્વે કરવા કોઈ આવ્યું જ નથી. અમારા સુધી કોઈ અધિકારીઓ આવ્યા નથી કે જેમણે અમને પૂછ્યું હોય કે તમારે કેટલું નુકસાન થયું છે. આ જ કારણોસર સુરેન્દ્રનગર અને તેની આસપાસના ખેડૂતોમાં રાજ્ય સરકાર પ્રત્યે આક્રોશ છે, તેના પ્રત્યે ગુસ્સો છે. તેમનું કહેવું છે કે રાજ્ય સરકારે આ બાબતે તાત્કાલિક અસરથી સર્વે કરાવી જે પણ નુકસાન થયું હોય તેનું વળતર આપવું જોઈએ, જેથી કરીને જે ખેડૂતો મુશ્કેલીમાં છે તે ખેડૂતો મુશ્કેલીમાંથી બહાર આવી શકે. નવા સમાચાર, નવી ખબરો સાથે, નવી અપડેટ સાથે અમે ફરી એકવાર આપને મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપને અમારી ચેનલ જો પસંદ આવી હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેને લાઇક કરો અને અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મને આપ ફોલો પણ કરો અને લાઇક કરો. સુરેન્દ્રનગર જિલ્લાના ગત 13 અને 15 તારીખના જે વાવાઝોડા સાથે માવઠાનો જે વરસાદ પડેલો હોય, માવઠાના વરસાદથી ખેડૂતોના ઉનાળા પાકમાં કે જેવા કે તલ, બાજરી અને જુવાર જ્યાં જે પાક છે એમાં મુખ્યત્વે તલનો પાક ઉનાળુ હતો. એ ઉનાળુ પાકના તલના પાકના મોટામાં મોટું નુકસાન થયું છે. એ સિવાયના બાગાયતીમાં જે છે એમાં ખાસ કરીને દાડમના જે બગીચાઓ છે, દાડમના, આંબાના અને સરગવાના આ બધા
બગીચાઓમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે અમે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી મુખ્યમંત્રીશ્રીને પણ જાણ કરેલી કે આ બાબતનું તાત્કાલિક સર્વે કરવામાં આવે, જેમાં કૃષિમંત્રીએ પણ જણાવેલું કે અમે સર્વેની કામગીરી વહેલી તકે ચાલુ કરશું. પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આજ દિન સુધી હજી કોઈ પણ સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી નથી. અને આ જે ખેડૂતોને છેલ્લા 4 વર્ષથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામે એક ડીંડક ચલાવી રહ્યા છે અને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં 1 રૂપિયો પણ છેલ્લા 4 વર્ષથી ખેડૂતોને પણ 1 રૂપિયો પણ વળતર મળેલ નથી. ત્યારે અમારી માંગણી છે કે તમે આ જે યોજનાઓ બનાવો છો એ યોજનાઓ ખરી રીતે તમે એને સાર્થક બનાવો. ફક્ત લોલીપોપ સમાન જે આ યોજનાઓ છે એ યોજનાઓથી ખેડૂતોને કોઈ પણ વળતર મળતું નથી. SDRF કે NDRF મુજબ ચૂકવણી થાય તો પણ સારું કે છેલ્લા 4 વર્ષથી ખેડૂતોને 1 પણ રૂપિયો વળતર પેટે કોઈ પણ નુકસાનીના વળતર પેટે SDRF મુજબ પણ રૂપિયો ચૂકવવાનો નથી. ત્યારે અમારી માંગણી છે, અમે મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે, રાઘવજીભાઈ પટેલ કૃષિમંત્રીશ્રીને પત્ર લખ્યો છે અને જાણ કરી છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે. આજે અમે સુરેન્દ્રનગર જિલ્લાના જે કૃષિ અધિકારીને જાણ કરતા તેઓએ અમને જણાવેલું કે આજ દિન સુધી હજી પણ કોઈ આ સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી નથી. આ 2 થી 3 દિવસમાં સર્વેની કામગીરી ફક્ત ચોપડા ઉપર ઓફિસમાં બેઠા બેઠા 10 થી 15% નુકસાન બતાવી અને આ સર્વેની કામગીરી લોકો પૂર્ણ કરશે અને ખેડૂતોને 1 પણ પાય મળશે, સહાય મળશે નહીં.